કામની વાત, હાલ બજેટ 2026 જે જાહેર થયું છે એમાં 8 મહત્વના મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર જે પ્રથમ મુદ્દો છે એ આવકવેરામાં કોઈ જ ફેરફાર નથી. રિટર્ન ભરવામાં જે 31 ડિસેમ્બર સુધીનો ટાઈમ હતો એને લંબાવીને 31 માર્ચ સુધીનું કરવામાં આવ્યું છે. બીજા નંબર ઉપર 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેર કરવામાં આવી છે. એના અંદર લગભગ બધી મેટ્રો સિટીનો સમાવેશ થાય છે. મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, સિલિગુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા નંબર, કેન્સરની 17 દવાઓ પર આયાત શુલ્ક હટાવવામાં આવ્યું છે અને 7 દુર્લભ રોગોની દવાઓ પર બી ડ્યુટી ફ્રી કરવામાં આવી છે, એટલે કે કદાચ સસ્તી થશે. ચોથા નંબર ઉપર ડિફેન્સ બજેટ 8.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે, એટલે કે 15.2% વધારો છે. હથિયારોની ખરીદી અને આધુનિકરણ પર ગયા વર્ષે 1.80 લાખ કરોડની સરખામણીમાં આ વર્ષે 2.19 લાખ કરોડ ખર્ચ થશે, એટલે કે 22% વધારો છે. પાંચમા નંબર ઉપર 3 આયુર્વેદ એમ્સ ખોલવાની જાહેરાત છે. મેડિકલ ટુરિઝમ પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ બનશે. છઠ્ઠા નંબર ઉપર 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોના વિકાસ માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત છે. સાતમા નંબર ઉપર 15,000 સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોના અંદર કોન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે. લગભગ 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે અને દરેક જિલ્લામાં એક હોસ્ટેલ બનાવવામાં આવશે. અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમને ફોલો કરો અને શેર કરો.